સુરતના 7 સ્ટેપ સ્કૂલ દ્વારા એન્યુઅલ ફંક્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ અલગ-અલગ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા. સુરતમાં પાલનપુર વિસ્તારમાં આવેલી 7 સ્ટેપ સ્કૂલ દ્વારા એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું નામ 7 સ્ટેપ કે સિતારે રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા 21 જેટલી અલગ-અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તેમજ નર્સરીથી લઈ ધોરણ 12 સુધીના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ અને સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 25થી વધારે વાલીઓએ પણ ભાગ લીધો હતો. શાળાના આચાર્ય કોમલબેન શાહના જણાવ્યા અનુસાર 7 સ્ટેપ કે સિતારે નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ-અલગ કૃતિઓ રજૂ કરી પોતાનું ટેલેન્ટ બતાવવામાં આવ્યું હતું. કોમલ શાહ, પ્રિન્સિપાલ 7 સ્ટેપ સ્કૂલ. વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ છે, જેમાં ગુજરાતી મીડિયમના નર્સરીથી 12 ધોરણ સુધીના બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે. 7 સ્ટેપ કે સિતારે થીમ રાખવામાં આવી છે, જેમાં અલગ-અલગ ફિલ્ડમાં બાળકોએ જે અચીવમેન્ટ લીધું છે એને અમે આજે સન્માનિત કરીએ છીએ. અમે આજે ઇનામ વિતરણમાં 7 સ્ટેપમાં જે કાંઈ ટેલેન્ટેડ સ્ટુડન્ટ છે, જેને બોલીવુડ ગુજરાતી મૂવીમાં એક સારું એવું કામ કરેલું છે, પ્રતિભા મેળવી છે, એમનું તો સન્માન કરીએ છીએ. આ સિવાય સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ અને નેશનલ લેવલ સુધી રમેલા અમારા જે ખેલૈયા છે એમનું બી અમે આજે સન્માન કરવાના છીએ. નેશનલ લેવલ વેદાંશી વાલા જે ટેબલ ટેનિસમાં નેશનલ લેવલ સુધી રમવા ગઈ છે, એ અમારી સૌથી પ્રાઉડ મોમેન્ટ કહેવાય 7 સ્ટેપ માટે. એ સિવાય 15 થી 17 બાળકો છે જે સ્ટેટ અને નેશનલ લેવલ સુધી સ્કેટિંગ, વોલીબોલ, કરાટેમાં વિનર થયા છે. હોકી ટીમ 1 વર્ષથી ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમના બધા બાળકોએ મહેનત કરી ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ લેવલ સુધી નામ મેળવ્યું છે, એમનું બી આજે સન્માન કરવાના છીએ. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.